હાય એઆર કુકિંગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી અને તેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો સૌપ્રથમ આપણે 1 કપ સાબુદાણા લઈશું અને તેને ઓવરનાઇટ અથવા તો 4 થી 5 કલાક પલાળી લઈશું અને પછી આ સાબુદાણાને આપણે ગાળી લઈશું, એટલે કે તેમાંથી જે પાણી છે તે કાઢી લઈશું. મેં અહીં સાબુદાણાને લગભગ 4 થી 5 કલાક જ પલાળી રાખ્યા છે અને તમે જુઓ કે આવો છૂટો દાણો થઈ ગયો છે. તો હવે આ સાબુદાણાને આપણે કૂક કરવાના છે અને તેનું પાણી મેં અહીં કાઢી લીધું છે. તો અહીં મેં બટાકાને સમારી અને તેને બોઇલ કરી લીધું છે. બટાકું એકદમ મેશ ન થઈ જાય તેવી રીતે જ તેને બોઇલ કરવાનું છે. અહીં મેં એક વાસણ લીધું છે અને તેમાં એક ઘી લીધું છે. અહીં તમે તેલ પણ લઈ શકો છો. અહીં 2 ચમચી જેટલું મેં અહીં ઘી લીધું છે અને ઘીને બોઇલ થવા દઈશું, એટલે કે બરોબર ગરમ થવા દઈશું અને તેમાં આપણે જીરું એડ કરીશું. અહીં જીરું સતળાઈ જાય પછી તેમાં આપણે લીલા મરચાં એડ કરવાના છે. લીલા મરચાંને એકદમ ઝીણા નથી સમાર્યા, પણ થોડા મોટા જ રાખ્યા છે અને તેમાં 1 ઇંચ જેટલું આદું છે તેને ક્રશ કરીને લીધું છે. તેના પછી મેં લીમડાના 10 થી 15 પાન લઈ અને આ બધી જ વસ્તુને બરાબર સાંતળી લેવાનું છે, જેથી તેમાંથી બહુ સરસ સ્મેલ આવે છે અને લીમડો જરૂર એડ કરવો. તો હવે આ થઈ ગયા પછી તેમાં બટાકા એડ કરી લેવા. મેં અહીં થોડાક બોઇલ કરીને બટાકા સમારીને લીધા છે. તો બટાકાને થોડાક ચડવા દઈશું અને બટાકા ચડી જાય પછી તેમાં સાબુદાણા એડ કરી દેવાના છે. જો તમારે છૂટી સાબુદાણાની ખીચડી કરવી હોય તો સાબુદાણાને લગભગ ઓવરનાઇટ પલાળી રાખવા અને પછી બનાવવું. પણ અહીં હું થોડીક ભીની એવી થોડીક ખીચડી બનાવું છું, તો તેમાં હું પાણી એડ કરી અને સાબુદાણાને ચડવા દઈશ. અહીં આપણે સાબુદાણાને થોડાક બરાબર ચડવા દેવાના છે. તો અહીં હું લગભગ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને ચડવા દઉં છું. સાબુદાણા બરાબર ચડી જાય પછી તેમાં મીઠું એડ કરવાનું. મીઠું અહીં હું સ્વાદ અનુસાર એડ કરું છું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરશો. અને હવે હું એને ઢાંકણ બંધ કરી અને લગભગ 4 થી 5 મિનિટ ચડવા દઈશ, જેથી સાબુદાણા બરાબર ચડી જાય. હજુ મારા સાબુદાણા બરાબર ચડ્યા નથી, તો સહેજ સામાન્ય પાણી એડ કરી અને તેને ચડવા દઈશ, જેથી સાબુદાણા છે તે બરાબર ચડી જાય. સાબુદાણાને તમારે છૂટા કરવા હોય તો મેં કહ્યું એ પ્રમાણે ઓવરનાઇટ ચડવા દેવા, જેથી સાબુદાણા છૂટા છૂટા થાય. અહીં મેં સાબુદાણામાં પાણી એડ કરી અને ફરી પાછું તેને ઢાંકણ બંધ કરી અને ચડવા દઈશ. તમે જુઓ કે સાબુદાણા આવી રીતે થોડાક ઢીલા થવા માંડ્યા છે. અહીં સાબુદાણા ઓલમોસ્ટ ચડી જવા આવ્યા છે. તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. અહીં મેં 1/2 સ્પૂન હળદર એડ કરી છે. લીલું મરચું પણ એડ કર્યું હતું. અહીં લાલ મરચું પણ 1/2 થી 1 સ્પૂન જેટલું એડ કરું છું, તમારા તીખાસ પ્રમાણે એડ કરવું. ધાણા જીરું પાવડર અહીં મેં 1 થી 1.5 સ્પૂન એડ કર્યું છે અને હવે હું સિંગનો ભૂકો, જે સિંગ શેકેલી હતી તેનો ભૂકો મેં અહીં કરી રાખ્યો છે, તો તે પણ હું 2 સ્પૂન જેટલું એડ કરીશ. આમાં જો સાબુદાણાની ખીચડીમાં સિંગનો ભૂકો એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે, તો તમારે જરૂર એડ કરવું. અને આ બધી જ વસ્તુ એડ થઈ ગયા પછી તેને બરાબર મિક્સ કરી લઈશું અને ફરીવાર અહીં 1 થી 2 મિનિટ માટે ચડવા દેવાનું, જેથી તે મસાલા પણ બરાબર આની સાથે ચડી જાય. અને હવે જુઓ તમે, આ શાક છે આપણું ઓલમોસ્ટ ચડી ગયું છે. હવે આપણે આમાં લીંબુ એડ કરી દઈશું. તમારે લીંબુ ન એડ કરવું હોય અત્યારે તો પણ ચાલે છે, પણ હું અહીં લીંબુ સાથે જ એડ કરી દઈશ, જેથી લીંબુ બરાબર મિક્સ થઈ જાય. આમાં ખાટું નથી કરવાનું, પણ થોડુંક સામાન્ય ખટાશ આવે એ પ્રમાણે એડ કરીએ તો સાબુદાણાની ખીચડી બહુ સરસ લાગતી હોય છે. અને હવે હું એમાં કોથમીર સમારી લઈશ અને કોથમીર છેલ્લે જ એડ કરવાની, જેથી અને પછી તેની ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને મિક્સ કરી દેવાનું. હવે આપણે આ સાબુદાણા છે એ સર્વ કરવા માટે રેડી છે. તો અહીં હું એક ડીશ લઈશ અને ડીશમાં સાબુદાણા એડ કરી દઈશ અને આમાં મેં ફરાળી જે બટાકાનો કેવડો આવે છે તે એડ કર્યો છે ગાર્નિશ માટે. આમ સાબુદાણાને આવી રીતે
એડ કરીને ખાવાથી બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. તે બહુ ટેસ્ટમાં સરસ લાગતો હોય છે. તેના પર સિંગ મેં એડ કરી છે, શેકેલી સિંગ છે અને તેને ખાવાનું. તો તમને મારી આ સાબુદાણાની ખીચડીની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.